પરીક્ષામાં સફળતા જોતી હોય તો ગામ વાંચે એ વત્તા ગામ આખું જે નથી વાંચતું એ. આ જે ગામ વાંચે છે એ તો બધા વાંચવાના જ છે. જો ગણિતના સિલેબસમાં કાંઈ નવું નથી, ગુજરાતીમાં કાંઈ નવું નથી. નવું શેમાં લાગે છે થોડુંક થોડુંક? તો કે ભાઈ ઇંગ્લિશ આપણને આવડતું નથી એટલે, અને રિઝનિંગમાં અમુક ટોપિક નવા છે એટલે. તો આપણે જો આની ઉપર વધારે ફોકસ કર્યું, ફોકસ તો ચારેય સબ્જેક્ટ ઉપર કરવાનું જ છે, પણ અહીંયા આપણે જો વધારે અંદરથી ઉત્સાહ રાખીને જો વધારે માર્ક્સ લઈ આવ્યા તો આપણને ફાયદો થશે. કેમ કે મેં આગળ કીધું હતું લેક્ચર શરૂ થયો ત્યારે કે આમાં છે ને પર્સન્ટાઇલ મેન્ટેન થતા હોય. તો આપણા પર્સન્ટાઇલ વધારે ક્યારે આવે કે ભાઈ જે ગામ આખું નથી કરતા એવા સવાલ આપણે કરીને આવીએ તો પર્સન્ટાઇલ આપણા વધારે થાય. પર્સન્ટાઇલનો મતલબ એ છે કે ભાઈ તમે કેટલા માણસોથી આગળ છો. તો જો તમારે હાઈ પર્સન્ટાઇલ જોતા હોય એનો મતલબ શું થયો કે ભાઈ તમારે એવું કંઈક કરવું પડશે જેને આખું ગામ નથી કરતું. તો એક આપ ખેલ પણ છે કે ભાઈ જે પર્સન્ટાઇલ છે એ તમારે વધારે લઈ આવવા પડે તો તમારો સ્કોર છે થોડોક વધારે આગળ